નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણના ગુર્જરવાડાએ મંડળીની સાથે સાથે પ્રાચીન દોરી ગરબાની પરંપરા જાળવી રાખી અકબંધ। ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો આ પ્રાચીન દોરી ગરબો ચર્ચા સાથે બન્યો આકર્ષણનું કેન્દ્ર। ભાતીગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતો દોરી ગરબો ગુર્જરવાડાના ખેલૈયાઓએ રમીને સાંસ્કૃતિક પરંપરાને રાખી છે અકબંધ। પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ કારોબારીની બેઠક। પાટણની 130 કરોડની ભૂગર્ભ ગટર યોજના પાણીમાં ગઈ હોવાના કર્યા આક્ષેપ। નવા એસીની ઠંડકમાં પહેલી બેઠક કારોબારીની મળી, પણ ચેરમેન અને સદસ્યો વચ્ચે ઝર્યા ગરમીના તણખા। હવે સમાચાર વિગતવાર। મંડળી ગરબાનો ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે, ત્યારે પાટણના ગુર્જરવાડાએ મંડળીની સાથે સાથે પ્રાચીન દોરી ગરબાની પણ પરંપરા જાળવી રાખી છે। નવરાત્રીની ઉજવણીમાં ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો પાટણના ગુર્જરવાડાનો આ પ્રાચીન દોરી ગરબો ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ત્યારે આજે ગુર્જરવાડાના ખેલૈયાઓએ દોરી ગરબો રમીને સાંસ્કૃતિક પરંપરા જાળવી છે। દોરી ગરબો એ પૂર્ણરૂપે આપણી સંસ્કૃતિની ભાત પડાવવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે। આ પ્રાચીન ગરબો નવા ખેલૈયાઓ માટે રમવો ઘણો કઠિન છે। અગાઉના સમયમાં ઢોલક, તબલા, મંજીરાના તાલે મંડળી દ્વારા ગવાતા લોકગીતોની ધૂનમાં લયબદ્ધ રીતે રમાતો દોરી ગરબો વર્તમાન સમયે ડીજે આવવાથી લુપ્ત થઈ રહ્યો છે। ગુર્જરવાડા સમસ્ત પરિવાર આમ તો ડીજે મ્યુઝિકના તાલે નવરાત્રીની ઉજવણી કરે છે, પરંતુ દોરી ગરબો રમવા માટે ઢોલક, તબલા, મંજીરાના તાલે મંડળી દ્વારા લોકગીતો અને ગરબા ગાઈને પ્રાચીન દોરી ગરબા રમીને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવાનો પ્રયાસ કરે છે। દોરી ગરબો એટલે સામાજિક એકતાની ગૂંથણી। આ પ્રાચીન દોરી ગરબાની સુંદરતા અને તેનું મહત્વ તે રમાતો હોય ત્યારે તેની ગૂંથણી પર નિર્ભર છે। હાથમાં દોરી પકડીને અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદરની તરફ જ્યારે અડધા બહારની તરફ ગોળ ઘૂમીને ગરબે રમવા લાગે ત્યારે દોરીની સુંદર ગૂંથણી તૈયાર થાય છે। દોરી ગરબો રમવો એક આવડતભરી કળા છે। આખો ગરબો રમાય ત્યાં સુધીમાં દોરી છેક નીચે સુધી ગૂંથાઈને એક સુંદર ગૂંથણી તૈયાર થાય છે, જે ગૂંથણી છોડવા માટે પણ ગરબો રમવો પડે છે। અગાઉ આ ગરબો ગુજરાતના ઘણા પ્રાંતમાં રમાતો હતો। તે ગોફ ગૂંથણ ગરબો કે અઠંગા રાસ તરીકે પણ ઓળખાય છે। ભાતીગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતો દોરી ગરબો એ આપણા સાંસ્કૃતિક વારસા સમાન છે। આપણી સંસ્કૃતિ છે અને ગરબા બહુ જ અને પાટણમાં ગુર્જરવાડા આ દોરી ગરબો રમાય કે જે અન્ય માણસ રમી નથી શકતો। દોરીમાં પેલા અડધા વ્યક્તિઓ અંદર જાય અને અડધા ખેલૈયાઓ બહાર જાય છે। એ રીતે આખી દોરી ગૂંથાય છે અને દોરી ગૂંથવી એક કલા છે। અને આ દોરી ગૂંથાયા પછી જયારે દોરી આખી ગૂંથાઈ જાય પછી એ ખેલૈયાઓ હાથ બદલે છે। જે અંદર ખેલૈયા રમતા હતા એ બહાર જાય છે અને બહાર વાળા ખેલૈયાઓ અંદર જાય છે। આ રીતે દોરી ગૂંથાય છે અને અમારા મોહલ્લામાં લગભગ અમારા દાદા વખતે આ દોરી ગરબા રમાય છે। અને દોરી એ કેવું ગરબું કહેવામાં આવે છે, દોરી એ અખંડ ગરબો પહેલાના સમયમાં, પણ અત્યારે એ દોરી ગરબાના નામે થઈ છે। અમારા ગુર્જરવાડાના મહેલામાં દોરી ગરબા થાય છે, ઘરે ગરબે રમે છે, આનંદ આવે છે એમને લોકોને। પછી એમને લોકોને છોડવામાં આવે છે દોરી, બસ બહુ મજા આવે અમને લોકોને। પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટોની સાથે સાથે મોહલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં પણ જગતજનની જગદંબાના આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી પર્વની ઉજવણી ભક્તિસભર માહોલમાં માઈ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે પાટણના ચાણસ્મા રેલવે ફાટક નજીક નિર્મળનગર પાછળ આવેલી મહર્ષિ રેસિડેન્સીના રહીશો દ્વારા સૌપ્રથમવાર નવલી નવરાત્રી મહોત્સવનું આયોજન સોસાયટીના કોમન પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે। નિત્ય માતાજીની આરતી ઉતારી પ્રસાદ વિતરણ બાદ સોસાયટીના રહીશો ભક્તિ સંગીતના સુરો વચ્ચે માતાજીના ગુંડલા ગાઈ ધન્યતા અનુભવી રહ્યા છે।
મહર્ષિ રેસિડેન્સી ખાતે આયોજિત કરાયેલા સૌ પ્રથમવારના આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા સોસાયટીના રહીશ સોલંકી ધવલસિંહ ભાટિયા, ગણપતભાઈ ગોસ્વામી, ધર્મેન્દ્રગીરી ઠાકોર, મહેશભાઈ ઠાકોર, ભરતભાઈ, યુવરાજભાઈ ભાટિયા સહિતના સોસાયટીના તમામ રહીશો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. પાટણ શહેરના દોશીવટ બજાર વિસ્તારના દુકાનમાં આગ લાગતા આગળના કાળા ડિંબાક ધુમાડા નીકળતા અવરજવર કરતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. પાટણ શહેરના દોશીવટ બજારમાં આવેલી બીડી અને તમાકુના વેપારની દુકાનના ત્રીજા માળે અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેના પગલે વેપારીઓ ભયમાં મુકાઈ ગયા હતા. આ ઘટનાની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવનો શુભારંભ થતાં જ વાતાવરણ ધર્મમય બન્યું છે અને વિવિધ ધાર્મિક સ્થાનકો અને માતાજીના મંદિરો ખાતે વિશેષ પૂજા અર્ચના, અનુષ્ઠાન અને આરાધનાના ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા છે. ત્યારે ઉપેરા ગાયત્રી મંદિર ખાતે નવરાત્રીના 9 દિવસ દરમિયાન યજ્ઞનું આયોજન કરાયું છે. આ મંદિર અંગે જાણકારી આપતા ગાયત્રીના પરમસેવક મહેશભાઈ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ 14 નવેમ્બર 1981માં ગાયત્રી શક્તિપીઠના આચાર્ય રામ શર્માજી અહીં આવ્યા હતા અને તેમની પ્રેરણા, નિશ્રા અને આશીર્વાદથી અહીં ગાયત્રી મંદિરની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેનો 44મો પાટોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવ ઉજવણી મહોત્સવનું બીડું મહેશભાઈએ ઝડપ્યું છે. અત્યારે નવરાત્રી દરમિયાન ગાયત્રી શક્તિપીઠ ખાતે હવન સહિતના ધાર્મિક આયોજનથી વાતાવરણ ધર્મમય બન્યું છે. અહીં ઉપેરા ગાયત્રી શક્તિપીઠમાં નવરાત્રીના 9 દિવસ સુધી હવન થશે, જેમાં મનુભાઈ ચોકસી દ્વારા યજ્ઞનું મહત્વ સમજાવી હવન શા માટે, તેની પદ્ધતિ અને મંત્રસ્તુતિ, સંકલ્પ વગેરે અન્ય બાબતો અંગે સુંદર સમજ આપી હતી. અને અમે 3 યજમાનોને બેસાડીએ છીએ અને 1100 રૂપિયા લેવાના અને જે 50,000 રૂપિયા 55,000 રૂપિયા વધે એક ગામમાં જે શાસ્ત્રી નથી અને ગરીબ બ્રાહ્મણ છે એમને દાનમાં આપી દેવા. 5,000 રૂપિયા આપી દેવાના એ લોકોને, એટલે એમને આનંદ આવે. બાકી બધા શાસ્ત્રીઓને તો પૈસા મળવાના છે, પણ જે શાસ્ત્રી નથી અને ગરીબ છે એને અમે આ દાન કરી દઈએ છીએ. હવે યજ્ઞની બાબતમાં તો એવું છે કે આપણે પહેલાં તો ચમચી પકડતા નથી આવડતું, જે ભૂદેવોએ શીખવાડવું જોઈએ. ચમચી પણ મૃગી મુદ્રામાં જે આપણે 5 આંગળીએ પકડીએ છીએ એ સિસ્ટમ ખોટી છે. 2 વચ્ચેની આંગળી, અંગૂઠો. પાટણ શહેરમાં ગુરુ બ્રાહ્મણ સમાજ સંકુલ ખાતે રવિધામ સંસ્થા દ્વારા સમાજના વરિષ્ઠ આગેવાનો, અધિકારીઓની હાજરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંત રવિદાસ ભગવાનના તૈલી ચિત્રને ફુલહાર તથા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાત્મક કોચિંગ ક્લાસ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ સોલંકી, પ્રદેશ મહામંત્રી રમણલાલ બેંકર, નરેન્દ્રભાઈ પરમાર, ડીએલ પરમાર, પીડી સરવૈયા, અશોકભાઈ પરમાર, સુરેશભાઈ એચ પરમાર, ડોક્ટર રોશન અગ્રવાલ, પ્રોફેસર રણછોડભાઈ મકવાણા, પીજી પરમાર ઉપરોક્ત તમામ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મોટિવેશન કરવામાં આવેલ. મહેશભાઈ સોલંકી, ચાણક્ય એકેડમી દ્વારા વિદ્યાર્થીઓના ટાઈમ ટેબલ તથા વિષય વસ્તુ બાબતે સમજ આપવામાં આવી. સમાજ દ્વારા ચલાવવામાં આવનાર કોચિંગ ક્લાસમાં દાતાઓ તરફથી અંદાજે 1,50,000 રૂપિયાનું દાન જાહેરાત કરવામાં આવી. આગામી સમયમાં સંસ્થા દ્વારા સમાજ માટે પોતાની લાઇબ્રેરી તેમજ કોચિંગ સેન્ટર ઊભું કરવું, 111 દીકરીઓના સમૂહ લગ્ન કરવાની વિગતે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમનું એલાઉન્સ ધરમશીભાઈ, પ્રવીણભાઈ, જશવંતભાઈ અને અમૃતભાઈ દ્વારા કરવામાં આવ્યું. આભાર વિધિ દિનેશભાઈ ટી પરમાર, સહમંત્રી પ્રદેશ રવિધામ તરફથી તમામનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત તેને સાર્થક કરતા ગુજરાતીઓ વિદેશમાં પણ પોતાની સંસ્કૃતિને જાળવી રાખે છે અને પરંપરાગત તહેવારોની ઉજવણી કરતા જોવા મળે છે. ત્યારે કેનેડામાં પણ પાટણવાસીઓ ગરબાની રમઝટ બોલાવે છે. માં જગતજનની અંબાના નોરતાની ધૂમ કેનેડામાં પણ પરંપરાગત રીતે ગુજરાતીઓ માની આરાધના તથા ઉપાસના કરતા હોય છે. આજે વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા પાટણના ઘણા સ્ટુડન્ટ્સ કેનેડામાં ગયા છે અને ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તહેવારોની ઉજવણી કરે છે. નવરાત્રી એટલે ગુજરાતીઓનો પ્રિય તહેવાર કહેવાય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ગુજરાતીઓ ગરબે તો ઝૂમી જ લે. કેનેડાથી આવેલા વિડીયોમાં પાટણની છોકરીઓ ગરબે ઝૂમતા ઝૂમતા માતાજીના ગુણગાન ગાય છે અને ગુજરાતના ખ્યાતનામ કલાકારો આજે વિદેશમાં જઈને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે. માતાજીની આરાધના અને ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી પર્વનો પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પ્રારંભ થયો છે. મહોલ્લા પોળો અને સોસાયટીઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી માની આરાધના કરી રહ્યા છે. પોળો અને સોસાયટીઓમાં શેરી ગરબાની રંગત બરાબરની જામી છે, જેમાં ખેલૈયાઓ અવનવા વસ્ત્રોમાં સજ્જ થઈ અલગ અલગ પાત્રો સ્વરૂપે મા જગદંબાની આરાધના સાથે ગરબા રમવાનો આનંદ મેળવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના હાસાપુર રોડ પર આવેલી કૃષ્ણમ રેસિડેન્સી સોસાયટીમાં ગરબામાં વિશેષતા જોવા મળી હતી. નવરાત્રી એ નવદુર્ગાનું પર્વ છે, ત્યારે સોસાયટીની મહિલાઓએ નવદુર્ગાના પરિવેશમાં સજ્જ થઈ
ભક્તિભાવ સાથે ગરબે રમતા સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નાના બાળકો સહિત મોટેરાઓ, ખેડૂત સહિતના પાત્રોમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા. પાટણ નગરપાલિકાની ચાલુ ઓક્ટોબરમાં યોજાનારી ફરજિયાત સામાન્ય સભા પૂર્વ આજે કારોબારી સમિતિની બેઠક પાલિકાના સભાખંડમાં હમણાં જ ઇન્સ્ટોલ કરાયેલા 6 જેટલા એર કન્ડિશનરની શીતળતાની લહેરો વચ્ચે પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકના મુખ્ય એજન્ડાના 25 કામો કરતા તેના પુરવણી એટલે કે વધારાના 35 કામો મળી કુલ 67 કામો પૈકી મહદ અંશે ટેન્ડર પ્રક્રિયાને લગતા કામોની ચર્ચાને લંબાવવામાં આવી હતી. આ કામો પૈકી સત્તા પક્ષના એક જ સભ્ય દેવચંદભાઈ પટેલે કેટલાક કામોમાં સરકારની ગાઈડલાઈન અને નિયમો મુજબ કરવાની પકડ સાથે પોતાનો વાંધો દર્શાવ્યો હતો. કેટલાક કામોની મંજૂરી મુલતવી રાખીને મોટાભાગના કામોને મંજૂરી આપીને તેને આગામી સામાન્ય સભામાં મૂકવાનું નક્કી કર્યું હતું. આજની આ કારોબારીની બેઠકમાં મહત્વના મુદ્દા તરીકે ચીફ ઓફિસર નીતિન બોડાતે ટેન્ડર પ્રક્રિયાને ગતિશીલ અને ઝડપી બનાવવા માટે સમિતિમાં રજૂ કરેલા કેટલાક સૂચનો લેવાતા શહેરના વિકાસ કામો ઝડપી થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે. ડોક્ટર નરેશ દવેએ પાટણ નગરપાલિકામાં આગામી 6 મહિના સુધીમાં ગટર બાંધકામ, જન્મ મરણ અને વાહન શાખાના કાયમી કર્મચારીઓ નિવૃત્ત થવાના હોવાથી મહત્વની ગણાતી આ શાખાઓમાં અનુભવી કર્મચારીઓની ખોટ પૂરવા ત્યારથી હાલના નવા નિશાળિયા કરાર આધારિત કે એજન્સીના કર્મચારીઓને આ શાખાઓની કામગીરી તૈયાર કરવામાં આવે નહીં તો 6 મહિના પછી તરત નગરપાલિકાના વહીવટી દશા બગડી જશે તેવી ચિંતા પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિમાં ડોક્ટર નરેશ દવેએ વ્યક્ત કરી હતી. વાહન શાખાના વીમા વગરના વાહનોને બહાર ન મોકલવામાં આવે અને ભૂગર્ભના ઠેકેદારોના બંધ જેટિંગ મશીનો ચાલુ કરવા પણ ડોક્ટર નરેશ દવે રજૂઆત કરી હતી. તદુપરાંત પાટણના આનંદ સરોવરની જગ્યા ભાડે ન આપવાના નિર્ણય છતાં દબાણોનો ખડકલો યથાવત જોવા મળી રહ્યો છે, જેથી પાલિકા લાખોની આવક ગુમાવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને પાલિકાના સ્વભંડોળ મજબૂત થાય તે માટે આનંદ સરોવરની બહાર ગરમ કપડાવાળાને કે અન્ય લોકોને ભાડે ન આપવાના ઠરાવને રદ કરવા આગામી સામાન્ય સભામાં મોકલવા પણ ડોક્ટર નરેશ દવે ધારદાર રજૂઆત કરી હતી. તો બીજી એજન્સી કીધે લેવાય એ લગાવવા માટે, બીજી એજન્સી કીધે લેવા માટે તમે એવું કે લાગે વાળે તમે એવું કહેતા એ દિવસે કે લાગે એવા નહીં. બરાબર આપણે સામાન્ય સભાની અંદર ઠરાવ પડે એવો પણ કર્યો છે. 8 તારીખ સુધી પૈસા સાહેબ 8 તારીખ સુધી પૈસા ના ભરીએ આ ઠરાવ લખ્યો સાહેબ. હું કહું ઠરાવ કહું તમને 8 તારીખે પૈસા ના ભરે પૂરેપૂરા તો એને આપણે રીટેન્ડરિંગ કરીએ અને બીજી એજન્સીને આપી દેવા એવો પણ આપણે ઠરાવ કર્યો. એનું પણ તમે ઉલ્લંઘન કર્યું. શું ભાવ મંજૂર કરવાના સાહેબ? ઠરાવ કર્યો સાહેબ સીધી લાઈનમાં ચાલો સાહેબ કર્યા વગર સીટ કરવામાં આવે છે. ભાઈ બીજું એવું લખ્યું કે કેટલા બિલ્ડિંગો ફાયરની સુવિધા વગરના છે. ત્રીજું મેં એવું લખ્યું કે તેની સંપૂર્ણ માહિતી આપી. નગરપાલિકાના માલિકના શોપિંગ સેન્ટરમાં ફાયર સુવિધાઓ છે કે નહીં તથા પાટણ નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં ફાયરની સુવિધા છે કે નહીં તેની માહિતી આપી. બરાબર. અને મને માહિતી શું આપે? હવે એક તો પહેલા મને એવું કે આ ફાયર આપણા પાટણ માટે છે કે આખા જિલ્લા માટે? જિલ્લામાં. તો પાટણ શહેરના 3-4 શોપિંગ સેન્ટર સુધી એ લોકોએ કાર્યવાહી શું કરી? રાકલપુરમાં નહીં હોય શોપિંગ સેન્ટર, સિદ્ધપુરમાં નહીં હોય, ચાણસમાં નહીં, ખાલી પાટણમાં જ દમ મારવાનું, ખાલી પાટણમાં જ દમ મારવાનું. તમે શું ભાઈ અને બીજું કીર્તિભાઈ એમ કહે કે રાઇઝિંગ લાઈનો નાખવાની રાઇઝિંગ લાઈનો નાખવાની. તો કેટલીક સોસાયટીમાં તો નાની નાની લાઈનો નખાય છે. એ કોને પૂછી નાખે એના બાકી પેઢીઓ એ રીતે નાખે. આ 163 કરોડની આ ગુજરાત સરકારના 163 કરોડ રૂપિયા પાણી લાગે એનો અમને ઉતાય લાગે. એને જે કરવું કરે મારા ઘર આ 22 ફૂટ ઊંચી 22 ફૂટ નીચી ભૂગર્ભની લાઈન છે એને નવી લાઈન 8 ફૂટે નાખી. ભૂગર્ભના કોન્ટ્રાક્ટરો કરે જે હાલના કોન્ટ્રાક્ટરો કરે આ કઈ રીતના લાઈનો નાખે. પછી બીજું મદ્રેસા રોડ ઉપર 1 મહિનાથી લોકો હેરાન થાય છે. છતાં એ નવી લાઈન ચાલુ થઈ નથી. નટુભાઈએ પૂછ્યું કે આ લાઈન ચાલુ થશે એ કે તમારે 3 વર્ષે પૂછવાનું. 3 વર્ષ આ એક હશે અને સરકારના પૈસા પાણી સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણના ગુર્જરવાડાએ મંડળીની સાથે સાથે પ્રાચીન દોરી ગરબાની પરંપરા જાળવી રાખી અકબંધ. ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો આ પ્રાચીન દોરી ગરબો ચર્ચા સાથે બન્યો આકર્ષણનું કેન્દ્ર.
ભાતીગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતો દોરી ગરબો ગુર્જરવાડાના ખેલૈયાઓએ રમીને સાંસ્કૃતિક પરંપરાને રાખી છે અકબંધ. પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ કારોબારીની બેઠક. પાટણની 130 કરોડની ભૂગર્ભ ગટર યોજના પાણીમાં ગઈ હોવાના કર્યા આક્ષેપ. નવા એસીની ઠંડકમાં પહેલી બેઠક કારોબારીની મળી, પણ ચેરમેન અને સદસ્યો વચ્ચે જર્યા ગરમીના તણખા. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.